આ તો ભાઈ વિડીયો હાટો આપણે ઘણી બધી અલગ અલગ લોકેશન પર ગયેલા. તો રામ રામ બધા સબસ્ક્રાઈબરને સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. સવારના પોરમાં બ્લોગની સ્ટાર્ટિંગ થઈ ગઈ ઘણા વાદળથી. ને વાદળને મારો બોલી ભાઈ મારે જવાને નિહારે, ચાલો પેલા નિહારે જઈએ. હું તો ફાઇનલી ભાઈ આવી ગયા નિશાળેથી ઘરે એને બેસી ગયો બપોર વચ્ચે થોડોક તડકામાં. ઠંડી થોડીક વધારે છે એના કારણે બેસવું પડ્યું. ને પછી જોયું તમારે મારા જેવા જ મારા મફતિયા ભાઈબંધુ બધા આવી ગયા ઘરે. હું આવ્યો તુવેરની દાળ. તુવેરની દાળ ને આપણા શું કરે એકદા રિક્ષા નવાજ તો જો પાછળ હોય એટલામાં ગદના સોસાયટીમાં વાઘર્યું ધોઈને એરા આવે. ને પછી આખા ગામને હરી કરીને હું પાછો હાલતો થઈ ગયો સાયકલ લઈને સીધો હોટલ બાજુ. હોટલે આવી ગયો ને વાંચી ને ચાવી લઈને જવું. ઉપર તો ભાઈ જવામાં પાપે ત્યાં ગયો ને આપણે કામે વટગાડી દીધો જેમ તેમ કરીને પાછી હટકાવી ગયો. હવે ત્યાં ઓફિસે છે ને બેઠા બેઠા કંટાળો આવે ને હવે બરાબર બસ 4 વાગે જેવું થયું એટલે છે ને મારે પેલા જે બાળ કોપી નાખવું વધી ગયા. એમાં લગ્ન ગાળો થાય ને તો વધારે વાર સારા ન લાગે એટલે તો હલો મેં જેવું છું તો ને આવી ગઈ તો વાળ કપાવવા. તો ફાઇનલી જો એક ફોટા હાટું થઈને આખી જાન તૈયાર થઈને જાય. જા બાદિયાભાઈ આ ઓલો એક તો હરમાં છે બાયલીને જે કાવ્ય પોદ પ્રેમચંદ પોદ કઈ ના કસ્યો. જો આવી કે છે નેરવાળી લોકેશન ગોતી લીધી એમ બધાએ. અહીં જો અહીં ગાડીઓ વાળાને આવ જાવ કરે ને જે તકલીફ વાળું થાય, બાકી લોકેશન તો સારી છે. ત્યાં એક જગ્યાએ ભેળ નહીં હજી બીજી લોકેશન ઉપર આવી ગયા અહીં વિડીયો ઉતારવા. જોઈ લો. હા ને એક મેન વાત જો આવી લો તમને ઉપર જે બે સ્ક્રીનશોટ દેખાય ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબની આપણે એક નવી ચેનલ ક્રિએટ કરેલી જેમાં આપણે કોમેડી વિડીયો મૂકવાના છે. તો જલ્દીથી ને ફોલો સબસ્ક્રાઈબ કરીને આવ્યો. ને પછી હાલતો થઈ ગયો દહીણું મૂકવાનું. દહીણા નામે ખાવા માંડ્યું ત્યાં જઈને પાણીપુરી. પછી બે પ્લેટ પાણીપુરી દાબીને આજના બ્લોગમાં આટલું. જો બ્લોગ સારો લાગ્યો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણા આવા નવા બ્લોગ આવતા રહે. બાય.